ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા. આ ભારત દેશને જાળવી રાખવો હશે ને તો બે વસ્તુને તમારે પકડી રાખવી હશે. એક સંસ્કૃતમ, તમારી સંસ્કૃત ભાષા જ્યારે છૂટશે ને ત્યારે બીજા કોઈ પણ દેશ તમને નમાવી જશે. એટલે આપણે આપણી ભાષા ઉપર ગૌરવ હોવું જોઈએ. અને બીજી આપણી સંસ્કૃતિ. વિદેશના લોકો આપણું સંસ્કૃતિ અને સંસ્કૃત આ બેયને તોડવાનો બહુ મોટો પ્રયત્ન ચાલે છે. આપ સૌને વ્યાસપીઠના માધ્યમથી કહું છું કે આ સંસ્કૃતનું રક્ષણ કરવું એ આપણી નિજી ફરજ છે. એમાં બ્રહ્મ સમાજની નિજી ફરજ છે. ઇતર વર્ણ કદાચ એ સંસ્કૃતને માનશે નહીં, બોલશે નહીં તો કદાચ એને ક્ષમ્ય છે, પણ બ્રાહ્મણનો દીકરો હોય એની તો સંસ્કૃતનું રક્ષણ કરવાનું જ છે. હિબ્રુ ભાષાનો એક ગ્રંથ છે જેનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયું છે, અને એ હિબ્રુ ભાષાનો ગ્રંથ જેનું નામ છે ધરાતળે પ્રગટી ભગવદ ભાષા. જેને રીડિંગ કરવાનો શોખ હોય ને એ આ ગ્રંથને વાંચજો કે ભાષા પ્રત્યેનું ગૌરવ શું હોય. અને હિબ્રુ ભાષા માટે એક વ્યક્તિએ એ પોતાના આખા પરિવારને હોમી દીધો. અંતે એની સામે એના દીકરાઓને એ કાપી નાખવામાં આવ્યા, એના ધર્મપત્નીને કાપી નાખ્યા, એના મા બાપને કાપી નાખ્યા. બધાએ ભેગા મળી અને કહ્યું કે તું આ હિબ્રુ ભાષાનું રક્ષણ કરશો એ બંધ કરી દે. તારી સામે જ તારા પરિવારને કાપી નાખશું, મારી નાખશું. આ સમાજનો કોઈ વ્યક્તિ અથવા કોઈ ભાષા તારી મદદ કરવા માટે નહીં આવે. પેલા વ્યક્તિએ વિચાર કર્યો કે કાલ મારતા હો તો આજે મારી નાખો, પણ હું મારી હિબ્રુ ભાષા બોલવાનું નહીં છોડું અને નહીં છોડું. આજે એ હિબ્રુ ભાષા પાછી જીવંત છે. જો હિબ્રુ ભાષા જીવંત હોય તો આપણું સંસ્કૃત પાછું જીવંત કેમ ન થાય?